મિત્ર, શું પૂછવા માંગતા હતા? એમાં હું તો મેં તમને વિડીયો કો ટૂંકમાં આપણે વાત થઈ હતી બરાબર, ત્યારે તમે પેલો યુટ્યુબમાં જે વિડીયો મૂક્યો હતો ને, હા હા એમાં પ્રશ્ન મેં તમને જે રજૂઆત કરી હતી ને, ટૂંકમાં આપણી સમજણ ફેર થઈ હતી પ્રશ્ન બાબતમાં. તમે લખો છો ને તમને જવાબ મળી ગયો એમ? હા હા, એટલે પછી તમારા આગળના જે બીજા જે વિડીયો હતા ને, હા હા, એમાંથી મને જવાબ મળી ગયો એમ. સરસ સરસ. હાલો, મારા બધા ઓડિયો સાંભળો છો એટલે તમને જવાબ મળી ગયો ને એમાંથી? હે? એ મારા બીજા ઓડિયો સાંભળો છો એટલે એમાંથી જવાબ મળી ગયો એમ હા કહો છો ને? હા હા, બીજા વિડીયો સાંભળું છું ને એટલે મને એમાંથી જવાબ મળી ગયો. ટૂંકમાં આપણે વાતચીત દરમિયાન સરસ સરસ. હાલો, મેં ઓકે તમને જે ઓકે ઓકે. હાલો ખેડૂત મિત્રો, તમે મારી ચેનલ સાંભળતા રહેશો તો આ ભાઈને કેમ એનો જવાબ મળી ગયો છે એમ જવાબ મળી જશે. એમને એક વખત ફોન કરેલો પરંતુ કંઈક અધૂરી માહિતી હશે એટલે મારા બીજા ઓડિયો જોયા એટલે એને જવાબ મળી ગયો. આવી રીતે તમે પણ પ્રશ્ન પૂછતા પહેલા મારા ઓડિયો જોતા રહો, વિડીયો જોતા રહો, તમને પૂરી માહિતી મળી જશે. સીધા ફોન નહીં કરતા. રમણીકભાઈ કોટડિયાનો મોબાઈલ નંબર અગાઉ આપી ચૂક્યો છું. એક પછી એક આંકડા આપું છું. આ વખતે સાથે જાજા આંકડા આપું છું. 98 4 આંકડા આપી દીધા. આગળના આંકડા માટે ઓડિયો જોતા રહો, તમને ઓડિયો વિડીયોમાંથી માહિતી મળી જશે. આમ તો રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક આ ચેનલ છે. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક અંદર મારા 10 આંકડા હું આપી ચૂક્યો છું એટલે એમાંથી તમારી ઇમરજન્સી હોય તો મેળવી લેજો. નહીં તો આમાં 4 આંકડા આવી ગયા. રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબર મેળવ્યા પછી સીધો ફોન નથી કરવાનો, પ્રથમ વોટ્સએપથી મેસેજ કરવાનો છે. એટલે હું તમને વોટ્સએપથી મેસેજનો જવાબ વોટ્સએપથી આપીશ ને જરૂર પડશે તો આ ભાઈઓને જેમ ફોન કરું છું એમ ફોન કરીશ. પરંતુ આ ભાઈને જેમ એનો જવાબ મળી ગયો એમ તમને તમારો જવાબ મળી જશે. તમારે ફોન કરવાની જરૂરિયાત જ નહીં પડે. માટે જ તમને એકી સાથે નંબર નથી આપતો. ચાલો એક સરસ મજાનો જોક કરી દઈએ. સાવ નાનો એવો આ વિડીયો બન્યો છે, ખાલી 1.5 મિનિટ થઈ છે. આપણે કોઈ વિડીયો લાંબા બનાવતા નથી. એક ભાઈ છે ને ઘરવાળીને લઈને 5 વર્ષે રેસકોર્સ ગયો. ઘરવાળીને કે હાલ આ વખતે તો બીજી વાર તને મલાઈપુરી ખવડાવું. ઓલી કે 5 વર્ષે આવી હતી, બીજી વાર મલાઈપુરી છે નહીં. એ કે કા તને ખબર નથી હગાઈ પેલા આપણે આવી હતી તેને પાણીપુરી નહોતી ખવડાવી? બોલો આમાં હું કાઢી લઉં? આવા ઘરવાળા હોય કે 5 વર્ષ પહેલા ખવડાવ્યું પાછો અત્યારે કે બીજી વાર ખવડાવું. એટલે ઘણા એવા હોય કે મારો એકાદો ઓડિયો જોઈ લે પછી એમ કે સાહેબ બધા ઓડિયો જોયા છે. બધાય નહીં, એક પછી એક ઓડિયો જોતા રહો એટલે તમને પૂરી માહિતી મળી જશે.